નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। જાલોદમાં ગેસનો કાળો કારોબાર બેફામ, તંત્ર મૌન, જનતા પર અત્યાચાર। રાંધણ ગેસ માટે જનતા લાઇનમાં, હોટલોમાં ઘરેલું સિલિન્ડર ધડાધડ, જવાબદાર કોણ? વાત કરીશું દાહોદ જિલ્લાની તો દાહોદ જિલ્લાના જાલોદ તાલુકામાં રાંધણ ગેસ એલપીજી ની અછત વચ્ચે ગેરરીતિઓ હવે ખુલ્લેઆમ માથું ઉંચક્યું છે। સામાન્ય નાગરિકોને ગેસ સિલિન્ડર મેળવવા માટે દિવસો સુધી રાહ જોવી પડે છે, જ્યારે હોટલો, ઢાબાઓ અને ચાની લારીઓ પર ઘરેલું સિલિન્ડરનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે। આ સ્થિતિએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તાલુકામાં ગેસ માફિયાનો દબદબો વધી રહ્યો છે અને નિયમો માત્ર કાગળ પર જ સીમિત રહી ગયા છે। मैं मोहड़ी गाम थी 7 किलोमीटर थी अँ इंडियन गेट गैसना बाटला लेवा माटे अँ आवीए छे, पण अँ बाटला मळता नथी। पण होटलो उपर बाटलाओ जोवा मळे छे, ए बाटलाओ क्यांथी त्यां पहोंचे छे ने अमारे घर वपराशना बाटलाओ अमने नथी मळता। तो तमारी शुं मांग छे? आ समस्यानी कोई कार्यवाही थाय एवी अमारी मांगणी छे। आपनुं नाम? दलसुख कटारा। जाहिर जनता ने रांधण गैसना बाटला बुकिंग कराव्या होवा छतां नहीं मळता। बे वखत 3 वखत धक्का खाधा सिवा खाधा होवा छतां बोटल हाथ में आवता नहीं। ज्यारे होटलो अने जे रेस्टोरंटवाळा है एमना धंधाओ धमधमे है, तो ए लोकोने आ गैसना बोटल कई रीते पहोंचे छे ए विचारवानी वात छे। અને જે માણસો રહ્યા, જે જાહેર જનતા છે, એની હેરાનગતિ ઓછી થાય એવી કોઈ કાર્યવાહી થાય એવી અમારી માંગ છે। આપનું નામ? રાહુલ કટારા। નિયમો મુજબ ઘરેલું સિલિન્ડરનો વેપારી ઉપયોગ કરવો ગંભીર ગુનો છે, છતાં પણ જાલોદ અને આસપાસના વિસ્તારોમાં કાયદાનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે। સવાલ એ છે કે શું પુરવઠા વિભાગને આ ગેરરીતિઓ દેખાતી નથી કે પછી કોઈના આશીર્વાદથી આ કાળો ખેલ ચાલી રહ્યો છે, જેની જનતા પર સીધી અસર કે ગેસ માટે લાંબી રાહ અને અછત, વધતા ભાવ અને કાળા બજાર, ચા નાસ્તાની વસ્તુઓમાં ભાવ વધારો, સામાન્ય પરિવારના બજેટ પર સીધી અસર। जनता तंत्रनी बेदरकारीनो भोग बनी रही है, જ્યારે जवाबदार तंत्र हाथ पर हाथ धरीने बैठું હોવાનું જણાય છે। બીજી તરફ નાના વેપારીઓ પણ મુશ્કેલીમાં છે। કોમર્શિયલ સિલિન્ડર મળતા નથી, મોંઘા દરે ગેસ લેવો પડે છે, ઇલેક્ટ્રિક ડીઝલ વિકલ્પો ખર્ચાળ, દુકાનો બંધ કરવાની નોબત। કેટલાક વેપારીઓ મજબૂરીમાં ગેરકાયદેસર રસ્તો અપનાવી રહ્યા છે, તો કેટલાક વ્યવસાય જ બંધ કરવો પડી રહ્યું છે। જાલોદ સાથે દાહોદ, લીમડી, સુખસર, ફતેપુરા અને સંજેલી તાલુકામાં પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે। સૂત્રોના જણાવ્યા મુજબ ગેસ એજન્સીના કેટલાક કર્મચારીઓ અને વચેટિયાઓની સંડોવણીની ચર્ચાએ મામલો વધુ ગંભીર બનાવી દીધો છે। પુરવઠા વિભાગની કામગીરી સામે હવે સવાલ ઉભા થઈ રહ્યા છે કે તપાસ કેમ નથી થતી, કડક કાર્યવાહી કેમ નથી, ગેરરીતિઓ સામે આંખ આડા કાન કેમ? આ નિષ્ક્રિયતા સીધી રીતે કાળાબજારીઓને પ્રોત્સાહન આપી રહી છે। સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોની માંગ છે કે ગેરકાયદેસર સિલિન્ડર ઉપયોગ પર તરત જ દરોડા પાડવામાં આવે, સંડોવાયેલા અધિકારીઓ અને એજન્સી સામે કાર્યવાહી થાય, સામાન્ય લોકોને સમયસર અને પૂરતો ગેસ મળે। જો તંત્ર હજી પણ મૌન રહેશે તો આ ગેસનો કાળો ખેલ વધુ ભયાનક રૂપ લઈ શકે છે। જનતાની સહનશક્તિ હવે અંતિમ સીમા પર છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।